નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। કામરેજ તાલુકામાંથી પકડાયો અસલીના નામે નકલીનો વેપલો। લોકોના સ્વાસ્થ્ય સાથે કરાઈ રહ્યા હતા ચેડા। બ્રાન્ડેડ સુમુલ ઘીની કરવામાં આવી રહી હતી આબેહૂબ કોપી। પોલીસે એક આરોપીની અટકાયત કરી 4ને વોન્ટેડ જાહેર કર્યા। પોલીસે 1 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો। સુરત જિલ્લામાં એક બાદ એક અસલીના નામે નકલીના વેપલાઓ સામે આવી રહ્યા છે। એ પછી ઘી હોય, મરી મસાલા હોય કે પછી વાહનોમાં વપરાતું એન્જિન ઓઇલ, તમામ વસ્તુઓનું બ્રાન્ડેડ વસ્તુઓનું ડુપ્લિકેશન સુરત જિલ્લામાં થઈ રહ્યું છે। અને આવી જ એક ઘટના બની છે સુરત જિલ્લાના કામરેજ તાલુકાના કઠોર ગામે। કામરેજ પોલીસે કામરેજ તાલુકાના કઠોર ગામે આવેલ માનસરોવર રેસિડેન્સીના A7 બિલ્ડિંગના 408 નંબરના ફ્લેટમાં સુમુલ ડેરીના અધિકારી અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની સાથે રાખી અને દરોડા પાડ્યા હતા। પોલીસને માહિતી મળી હતી કે આ ફ્લેટની અંદર સુમુલ ડેરીના ઘી જેવું આબેહૂબ ઘી બનાવી એના જેવું જ સુમુલ ડેરીનું પેકિંગ કરી વેચાણ કરવામાં આવી રહ્યું છે અને જેના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા। ફ્લેટનો માહોલ જોઈ એક તબક્કે પોલીસ અને સુમુલ ડેરીના અધિકારી ચોંકી ઉઠ્યા હતા। ફ્લેટ નંબર 408માં સુમુલ ડેરીના ઘી જેવું જ આબેહૂબ ઘી બનાવવામાં આવી રહ્યું હતું। પામ ઓઇલ અને વેજીટેબલ ઓઇલને ગરમ કરી પ્રવીણ હરસાણી નામનો ઈસમ ઘીના ડબ્બા પેકિંગ કરી રહ્યો હતો। પોલીસને ઘટના સ્થળેથી 108 જેટલા ઘીના ભરેલા ડબ્બા, 38 ખાલી ડબ્બા, 15 કિલોના નામ વગરના ખાલી ડબ્બા, ઘી પેકિંગ કરવાનું મશીન સહિત 1 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। બ્યુરો રિપોર્ટ કલમ યુદ્ધ સમાચાર સુરત। જી સર, સુરત રેન્જ આઈજી શ્રી પ્રેમવીરસિંહ યાદવ સાહેબની રાહબરી હેઠળ સુરત ગ્રામ્ય જિલ્લા એસપી શ્રી તેજ જોઈસર સાહેબ તરફથી સુરત ગ્રામ્યના કામરેજ ડિવિઝનના ડીવાયએસપી શ્રી આઈજે પટેલ સાહેબ તરફથી 31ના અનુસંધાને કામરેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અલગ અલગ અવારો જગ્યાઓ તથા વાહન ચેકિંગ અને કામરેજ પોસ્ટે વિસ્તારમાં કોઈપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હોય તે શોધી કાઢવા માટે સૂચના અને માર્ગદર્શન આપે। જે અનુસંધાને કામરેજ પોલીસ સ્ટેશન તરફથી અમોને એક બાતમી હકીકત મળેલ કે માનસરોવર સોસાયટીમાં A7 નંબરના બિલ્ડિંગમાં 408 નંબરમાં રહેતા પ્રવીણભાઈ રમેશભાઈ હરખાણી નામનો ઈસમ સુમુલ ડેરીના જેવું જ પેકિંગ ધરાવતા ડુપ્લિકેટ ઘીનો ધંધો કરે છે। જે અનુસંધાને કામરેજ પોલીસ સ્ટેશન તરફથી સુમુલ ડેરીના અધિકૃત અધિકારી દીપેશભાઈ ચંપકલાલ ભટ્ટ તથા SMC માટે ફૂડ સેફ્ટી ઓફિસરને કામરેજ પોસ્ટે ખાતે બોલાવી સદર બંને ટીમો સાથે સદર જગ્યાએ રેડ કરતા માનસરોવર બિલ્ડિંગ નંબર A7 રૂમ નંબર 408માંથી સુમુલ ડેરી જેવા આબેહૂબ પેકિંગ ધરાવતા નકલી ઘીના ટોટલ 108 ભરેલા ટીન તથા 38 ખાલી ટીન, પૂઠા, તે ટીનનો પેકિંગ કરવા માટેનું મશીન, ખાખી બોક્સ તથા અન્ય સામાન મળીને ટોટલ કુલ 1 લાખ રૂપિયાનો મુદ્દામાલ મળી આવેલ છે। સદર પકડાયેલ ઈસમને આ બાબતે પૂછપરછ કરતા તેઓએ જણાવેલ કે તેઓ ટોટલ 15 લીટર વાળા પતરાના ટીનના ડબ્બામાં પામ ઓઇલ તથા વેજીટેબલ ઓઇલ મંગાવી બંને ઓઇલને મિક્સ કરી ગરમ કરી ત્યારબાદ 1 લીટરવાળા ટીનના ડબ્બામાં પેક કરી સુરત સિટીમાં અલગ અલગ જગ્યાએ વેચાણ કરતા હોવાનું માલુમ પડેલ છે। આ બાબતે હાલ આગળની તપાસ PSI શ્રી DH વસાવા કરી રહેલ છે। સદર ઈસમની પૂછપરછ દરમિયાન આ પ્રકારના ટીનના ડબ્બા તથા અન્ય મુદ્દામાલ સુરત સિટી ખાતે રહેતા ભાવેશ ડોબડિયા, નિલેશ મગનભાઈ સાવલિયા તથા પરેશ મગનભાઈ સાવલિયા નામના ઈસમો પકડાયેલ પ્રવીણભાઈને આપી જતા હોવાનું જણાઈ આવેલ છે। આ અગાઉ આ ઈસમે અગાઉ એકવાર આ પ્રકારે ઘી બનાવી સુરત સિટીમાં વિશાલ સતીશકુમાર શાહ નામના ઈસમને વેચેલ હોવાનું તપાસ દરમિયાન જણાઈ આવેલ છે। સદર બાબતે આગળની તપાસ હાલ ચાલુમાં છે। સાહેબ, અન્ય કોઈની સંડોવણી એની અંદર આના સિવાય પ્રવીણ હાલમાં આ બાબતે વધુ તપાસ ચાલુમાં છે કે ટોટલી આ પ્રકારના ટીનના ડબ્બા કઈ જગ્યાએથી બનતા હતા, સ્ટીકર કઈ જગ્યાએથી બનતા હતા, અન્ય કોઈ ઈસમો આ પ્રકારની એક્ટિવિટીમાં સામેલ છે કે કેમ તે બાબતે આગળની તપાસ ચાલુમાં છે। પ્રાથમિક તપાસ દરમિયાન સદર ઈસમ છેલ્લા 15 દિવસથી આ પ્રકારની એક્ટિવિટી કરતો હોવાનું ધ્યાનમાં આવેલ છે।